ભગવાન હિમાલયમાં માર્ગ ભૂલ્યા છે. ત્રણેય બાજુ ઊંચા ઊંચા પર્વતો છે. આગળ મોટો પાણીનો ઘૂનો છે. પર્વતના શિખરો પરથી ભયંકર અવાજ કરતા નિઝરણાઓ એ પાણીના ઘૂનામાં પડી રહ્યા છે. ભગવાન એકલા છે અને બરાબર એવામાં સૂર્યનારાયણ પણ પોતે અસ્તાચળમાં ડૂબી ગયા છે. હવે બધું એક સાથે ભેળું થઈ ગયું. આટલી વિકટતામાં પણ સેજ પણ ચિંતા કર્યા વિના નીલકંઠ પ્રભુ તો સ્વસ્થપણે પૂર્વ દિશાના એક પહાડ પર બેસી અને ભગવાન ચિંતન કરવા લાગ્યા છે. જીવનમાં ક્યારેક ક્યારેક આપણાથી ખોટો માર્ગ પસંદ થઈ જાય તો એ ખોટા રસ્તાઓ પણ કેવા માર્ગે ભૂલા ન પડાય એવો બોધ પાઠ આપણને આપતા હોય છે. માટે જીવનમાં આવનારી મુશ્કેલીઓ અને વિઘ્ન વચ્ચે જો એમાંથી કંઈક શીખવાનું તાન રાખે તો એની એ ભૂલ એને આગળ જીવનમાં સફળતા આપે છે. સામાન્ય માણસ દુઃખ પડે અને રડવા લાગે, તૂટી પડે, ભાંગી પડે, પણ સમજુ અને વિચારશીલ પુરુષ હોય, ધૈર્યશીલ પુરુષ હોય, એ ક્યારેય વિષમતામાં ડગતા નથી. અરે એના માટે તો મુશ્કેલીના પથ્થરો પણ પ્રગતિ માટેના પગથિયા બની જાય છે. બસ વૃત્તિ હોવી જોઈએ આપણી ભૂલમાંથી કંઈક નવું શીખવાની. હમણાં જ 1 મહિના પહેલાનો પ્રસંગ. સુરત ગુરુકુલ હતા અને એક યુવાન સવારના પહોરમાં પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી પાસે આવ્યા. સાથે 4-5 વ્યક્તિઓ હતા. એકદમ રડે, કરોડપતિ વ્યક્તિ પણ કપડા લગર વગર, વાળ પણ વિખરાયેલા, આંખો લાલચોળ. આરતી પૂર્ણ થઈ એટલે ઓફિસમાં સ્વામી એમની પાસે બેઠા, બાજુમાં હું ઊભેલો. હવે એના જીવનમાં એવો પ્રસંગ બનેલો, ધ્યાનથી સાંભળજો. સુરતમાં આજે મોટી મોટી પાર્ટીઓ ઉઠે છે અને ભાગીદારોએ દગો કર્યો અને 50 કરોડ એના ડૂબી ગયા. કેટલા? 50 કરોડ. એને એટલું દુઃખ થયું, કંઈ સમજાય નહીં. વિષમતા, જીવન ટૂંકાવવાના પણ સંકલ્પો થાય. સ્વામીએ કહ્યું, એકવાર તમે મને મળી જાઓ, પછી જે કરવું હોય તે કરજો. સામે બેઠા એ ભાઈ રડે છે, પોતાની ફરિયાદ કરે છે ને એ વખતે એનું કાંડું હાથમાં લઈને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એટલું જ બોલ્યા, જો ભાઈ, ઠાકોરજીએ 50 કરોડમાં તને આ અનુભવ આપ્યો છે એ સસ્તામાં આપ્યો છે, અને આ અનુભવમાંથી જો તું શીખવાનું શીખી લઈશ ને તો 500 કરોડ તારી રાહ જુએ છે. ધીરજના તો શબ્દો એને ઘણા લોકોએ ઘણા કહેલા, પણ આ એક વાક્ય સ્વામી બોલ્યા ને એટલા એ ભાઈ સ્વસ્થ થઈ ગયા. હવે સ્વામીએ 50 કરોડ આવે કે ના આવે, પણ હવે મારે ચિંતા નથી. આપણા જીવનની અને મનની મનોભૂમિ એવી છે કે એમાં એક સવળા વિચારનું જો વાવેતર કરવામાં આવે તો એ પણ ક્યાંય આપણને પહોંચાડી દે. અને આ જ મનોભૂમિ ઉપર જો અવળો વિચાર રોપાઈ જાય તો શાંત સરોવરમાં પડેલો પથ્થર જેમ હજારો વમળોને ઉત્પન્ન કરી અને આખા સરોવરના જળને ખળબળાવી નાખે, એમ આપણા જીવનને પણ રફે દફે કરી નાખે. માટે મુશ્કેલી આવે, વિઘ્ન આવે ને ત્યારે નીલકંઠ પ્રભુને યાદ કરવા જેવા છે.
11 વર્ષની ઉંમર છે, કંઈ સાથે ભોજન નથી, ચરણમાં પાદુકા નથી, આ લોકની આપણે માનેલી કોઈ સાનુકૂળતા સાથે નથી, સામે રસ્તો જડતો નથી, છતાં એના એ જ આનંદમાં બેઠા છે. અને જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં આનંદમાં રહેવું ને એ ભગવાનની એક ભક્તિ છે. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. આનંદ અને પ્રસન્નતાની ભૂમિકા એક એવી છે કે તમામ સદગુણોને આપણા સુધી ખેંચી લાવે છે. અધ્યાત્મ માર્ગે જેને પ્રગતિ કરવી હોય ને એને કંઈ વધારે શાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન સમજાય તોય આટલું તો રાખવું જ કે કાયમ મોજમાં રહેવું. ધંધો ન મળે તો 100 રૂપિયાના રોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. જમવાની વ્યવસ્થા ન હોય તો લોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. નીલકંઠ પ્રભુ એકદમ આનંદથી વિરાજમાન છે ને એ જ સમયે સુવ્રત મુનિ કહે છે, રાજન, પૂર્વ દિશાના પર્વત પર પ્રકાશ થયો, એકદમ પ્રકાશ, અને એમાં એક દિવ્ય પુરુષના દર્શન થયા. આજાન બાહુ છે, વિશાળ ખડતલ કાયા છે, ધોળી દૂધ જેવી દાઢી હવામાં ફરક ફરક થાય છે, ચાંદીના આભૂષણોથી લચક બચક મૂર્તિ, હાથ જોડીને મનુષ્ય લીલા કરતા એવા મહારાજ કહે છે, મહાશય, આ નિર્જન વનમાં આપ કોણ છો? એ દિવ્ય પુરુષે નીલકંઠ પ્રભુની સામે હાથ જોડ્યા ને મસ્તક નમાયું. અરે પ્રભુ, તમારી માયામાં મને શા માટે મોહ પમાડો છો? એટલે તમે પ્રભુ ભલે જગતના કલ્યાણ માટે નીકળ્યા હોય, પણ પ્રભુ મારું દિલ તો એમ કે છે કે તમે તો કેવળ ને કેવળ મારા કલ્યાણ માટે પધાર્યા છો. હું સાક્ષાત હિમાલય છું. મુશ્કેલીનો સમય છે, આપને માર્ગ મળતો નથી, એટલે ખરા સમયે આપની સેવા માટે આવ્યો છું. શું સેવા છે પ્રભુ? ભગવાનના ચરણોમાં કેરી અર્પણ કરી. મહારાજ કહે, અમારે તો બ્રહ્માના માનસ પુત્ર પુલહ ઋષિએ જ્યાં તપશ્ચર્યા કરેલી ને ત્યાં જવું છે. જો પ્રભુ મને આજ્ઞા આપો ને તો એક ક્ષણમાં આપને પહોંચાડી દઉં. મહારાજ કહે, ના નગાધીરાજ, તીર્થયાત્રા તો પગપાળા જ હોય. જો તુમ ડગર ચિનોગે નહીં, હમ તો ચલે જાએંગે વાહે, हमको डर लगत न काई, हिमगिर से कहा हरिताहे. જો અમને તમે માર્ગ નહીં દેખાડો તો અમે તો ગમે તેમ કરીને માર્ગ કરી લઈશું, માટે અમને માર્ગ દેખાડો. હાથ જોડીને હિમાલય કહે, ક્ષમા કરજો પ્રભુ, આગળ જવાનો સીધો કોઈ માર્ગ જ નથી, અને તમારે વૈરાગ્યનો વેગ એટલો છે માટે પાછા ફરો એમ તો છો નહીં. બસ પ્રભુ, પુલહાશ્રમ પહોંચવું હોય તો માત્ર એક ઉપાય છે. સામેના પર્વતની નીચેના ભાગમાં જે મોટી ગુફા દેખાય છે કે જેમાંથી આ ભયંકર પાણી આવે છે, બસ આ ગુફાના માર્ગે સામે ચાલો ને તો જ પ્રભુ આગળ માર્ગ મળે એમ છે. આગળ ગંડકી નદી મળી જશે ને એના કિનારે પુલહાશ્રમ આવશે. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના રાત્રિના એ ઘાટા કાળા અંધારામાં નીલકંઠ પ્રભુએ તો પાણીના ખૂણામાં ઝંપલાયું. ક્યાંક ઘૂંટણ સુધી, ક્યાંક કેડ સુધીનું તો ક્યાંક ક્યાંક બે માથોડા ઊંડું પાણી. એ રાત્રિના અંધકારમાં મહારાજે એક ગુફા શોધી લીધી
અને ગુફામાં સામા પ્રવાહે ચાલવા લાગ્યા. ધ્યાન કરજો હૃદય મંદિરમાં નીલકંઠ પ્રભુની એ મૂર્તિ, બરફનું એ પીગળેલું પાણી, એમાં સામા પ્રવાહે નીલકંઠ પ્રભુ ચાલે છે. એટલો પ્રભુને શ્રમ પડે છે. ગોળિયા લીસા પથ્થર આવી જાય તો વળી પ્રભુ પાછળ ધકેલાઈ જાય અને શ્રમ કરીને પ્રભુ વળી પાછા આગળ ચાલે. જળ જંતુ, માછલા, કરચલા, મગર આદિ અનેક જળના જંતુઓ એની અંદર છે. અરે એ ગુફાનું અંધારું. આપણે નીલકંઠ ધામમાં ટનલ ઓફ યમપુરી બનાવી છે. પ્રદર્શનમાં ખોટી ગુફા હોય ને એમાં એકલા જાતા ડર લાગે. ત્યારે આ તો રાત્રિનો સમય, પર્વતની ગુફા. ભગવાન પાસે ટોર્ચ કે બેટરી નહોતી હો. ભગવાન સામા પ્રવાહે ચાલે છે. સુવ્રત મુનિ કહે, રાજન, મારા ગોવિંદને એટલો શ્રમ પડ્યો. બરફના એ ઠંડા પાણીમાં પ્રભુ ઉભા છે, છતાંય પ્રભુને શ્રમ વારી આવી ગયા છે. આખી રાત્રિ સુધી આરામ કર્યા વિના ભગવાન સામા પ્રવાહે ગુફામાં ચાલ્યા. એટલે સવાર થયો અને ગુફા પૂર્ણ થઈ. બહાર પ્રભુ નીકળ્યા. ઉજાસ ખીલેલો છે. એકદમ તેજ દેખાય છે. ભગવાનની આંખો અંજાઈ ગઈ. નિર્મળ જળથી યુક્ત મોટું જળાશય ભરેલું છે. લીલું કાચ જેવું પાણી છે. આજુબાજુમાં વૃક્ષો, વેલીઓ, લતાઓ, સારી સૃષ્ટિ ખીલેલી છે. રાજમરાળ હંસોએ હિમાલયના સરોવરની અંદર રમણ કરે છે. સ્નાન કરીને નીલકંઠ પ્રભુ સરોવરના કિનારે કોમળી બાલુકામાં શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા માટે બેઠા છે. ભગવાનને પ્રસાદ ધરાવવો છે. આજુબાજુમાં દ્રષ્ટિ દોડાવી. કેળના વૃક્ષો હતા એટલે પાકા કેળા લઈ અને ભગવાનને શાલિગ્રામ ભગવાનને અર્પણ કર્યા અને થોડો પ્રસાદ લીધો. કેળા જેમાં બહુ શ્રમ લાગે, બહુ થાક લાગે. આજે ઓલિમ્પિકમાં સ્વિમિંગની વિશ્વ લેવલની સ્પર્ધાઓ હોય, તત્કાળ શરીરને એનર્જીને ગ્લુકોઝ આપનારું કોઈ ફળ હોય ને તો એ કેળા છે. ગમે એવી અશક્તિ આવી ગઈ હોય, 2 કેળા લઈ લ્યો એટલે પાવર ને કરંટ આવી જાય. ફળો તો ઘણા હશે પણ નીલકંઠ પ્રભુએ કેળા પસંદ કર્યા છે. હવે તો ગંડકી નદી મળી ગઈ છે. આના માર્ગે હવે પુલ્હાશ્રમ આવશે. આગળ કાલી અને ગંડકીનું મિલન થયું. કાલી એનો કા અને ગંડકીનો ગ એટલે કાગ. કાગ બેની તીર્થ કહેવાય છે. ત્યાં નીલકંઠ પ્રભુ પધાર્યા છે. આજે પણ આ તીર્થમાં જાઓ, એક બાજુ ભૂટાનમાંથી કાલી નદી આવે છે ને એક બાજુ આ બાજુથી ગંડકી નદી આવે છે. ગંડકીનું સફેદ પાણી અને કાલીનું કાળું પાણી, બંનેનું આમ મિલન થાય તો નદી 2 રંગમાં દેખાય. અને આ તીર્થનો એવો મહિમા છે. આમ તો આ દુનિયામાં 2 નદી એવી છે કે જે નદીઓ ભગવાન બનાવે છે. આપણી સનાતન વૈદિક સંસ્કૃતિમાં 2 તત્વ કહેવામાં આવે છે. એક શિવ તત્વ ને બીજું વિષ્ણુ તત્વ, કેતા નારાયણ તત્વ. તો એક તો નર્મદા નદી એવી છે કે એના કંકર એટલા શંકર કહેવાય. કોઈને શિવજીની પૂજા કરવી હોય, શિવલિંગ બનાવવું હોય તો નર્મદા નદીમાંથી કોઈ પણ પથ્થર લઈ લ્યો તો એને શિવલિંગ તરીકે એની પૂજા કરી શકાય. અને બીજી આ ગંડકી નદી છે કે એના કંકર છે એ શાલિગ્રામ કહેતા ભગવાન વિષ્ણુના સ્વરૂપ છે. અને એમના વિશે તો એટલા ઇતિહાસો છે.
આજે પણ કોઈ ભક્તોએ પુલ્હાશ્રમની નેપાળની યાત્રા કરી હોય તો ખ્યાલ હોય કે આ ગંડકીમાં જે મૂળ શાલિગ્રામ મળે છે એમાં ચક્રનું નિશાન હોય છે. ચક્રનું નિશાન આપણે નીલકંઠ ધામમાં, વર્ણિન્દ્ર ધામમાં 24 વ્યૂહ સ્વરૂપ શાલિગ્રામની પ્રતિષ્ઠા થઈ છે, પણ એ ચક્ર સ્વરૂપ શાલિગ્રામ કોઈ ભાવથી તુલસી પત્ર નદીમાં અર્પણ કરે તો એ તુલસી પત્ર સ્વીકારવા શાલિગ્રામ ભગવાનને આવવું જ પડે. આવો પણ એક આજનો પ્રગટ પ્રતાપ છે. આમ તો આ ઇતિહાસ સાંભળેલો ને, થોડા વર્ષો પહેલા પુલ્હાશ્રમની યાત્રા થઈ, મનમાં થયું કે આપણે પ્રયોગ તો કરીએ. એટલે ગોરખપુરથી સાથે તુલસી લઈ ગયેલા, 2 દિવસ સાચવા, પણ આ કાલી ગંડકીમાં સ્નાન કરવાનું થયું. બધા સંતો શાલિગ્રામ શોધે, મળે નહીં. પછી એક બાજુ બેસી જનમંગલનો પાઠ કરીને ભાવથી શાલિગ્રામ તુલસી અર્પણ કર્યું, અને આશ્ચર્ય, ત્યાંથી જે પથ્થર લીધો એ જ મારા હાથમાં શાલિગ્રામ આવી ગયા. બોલો. જોકે હજુ સાથે પૂજામાં રાખીએ છીએ, પણ ભાવથી તુલસી પત્ર અર્પણ કરે તો શાલિગ્રામ ભગવાન એ સ્વીકારવા માટે આવે છે. આવો આ પવિત્ર નદીનો મહિમા, અને આ ગંડકીના કિનારે પુલ્હાશ્રમ ધામ આવેલું છે. કાગબેની તીર્થના દર્શન કરીને નીલકંઠ પ્રભુ વળી ત્યાંથી આગળ ચાલ્યા, અને ચાલતા ચાલતા ધવલબિગરી પાર કરીને 1.5 દિવસે થોરાંગ પર્વતની કટી પર આવેલા પુલ્હાશ્રમ ધામમાં નીલકંઠ પ્રભુ પહોંચ્યા છે. બોલીએ પુલ્હાશ્રમ ધામ કી જય. તમ દદર્શાશ્રમં કૃષ્ણો દર્શનાદેવ પાવનમ તપસિદ્ધિ પ્રદમ તોરણમ આશ્રણીયમ મોક્ષુભે. દર્શન માત્રથી પાવન કરનાર, તપની સિદ્ધિ કરાવનાર અને મુમુક્ષુઓને પરમ સેવવા યોગ્ય કોઈ ધામ હોય તો એ પુલ્હાશ્રમ ધામ છે. નેપાળી શૈલીનું પેગોડા આકારનું ભગવાન વિષ્ણુનું સુંદર મંદિર છે. મુક્તિના નાથ એવા ભગવાન મુક્તિનાથ શ્રીદેવી અને ભૂદેવીની સાથે બીડાયેલા નેત્રો એ મંદિરમાં વિરાજમાન છે. નીલકંઠ પ્રભુએ ખૂબ જ ભાવ અને પ્રેમથી ભગવાનના દર્શન કર્યા છે. સૃષ્ટિના આદિકાળમાં જ્યારે બ્રહ્માજીએ યજ્ઞ કરેલો ત્યારે સ્વયંભૂ જ્યોત પ્રગટાવેલી, એ જ્યોત પણ આજે હજુ પણ પ્રગટિત છે. જ્વાલાદેવીનું ત્યાં જ મંદિર છે. મોટી પથ્થરની શિલા છે, નીચેથી પાણી જાય અને પથ્થર ઉપરથી એ જ્યોત પ્રગટિત રહે છે. બ્રહ્માના માનસ પુત્ર એવા પુલહ ઋષિ, એમણે પણ આ સ્થાનની અંદર તપ કરેલું. ઋષભદેવ ભગવાનના પુત્ર એવા ભરતજી મહારાજ, એમણે પણ અહીં તપશ્ચર્યા કરેલી. માટે મોટા મોટા સાધકો અને સિદ્ધોની આ તપસ્થલી કહેવાય છે. સમુદ્રની સપાટીથી 26,000 12,000 ફીટ ઊંચો આ પર્વત. ત્યાં ભાગ્યે જ કોઈક યાત્રિકો આવે, કારણ કે અહીં નામ માત્રની બીજી સુવિધા ન મળે, ખોરાકના નામે તરણુંય ન મળે. અહીં તો એ આવીને વસે જેને માત્ર ને માત્ર તપનો ખપ હોય. નીલકંઠ પ્રભુએ ગુપ્ત અને પ્રગટ તીર્થોના દર્શન કર્યા છે, અને આ ધામમાં રહીને મહારાજે જે દિવ્ય તપશ્ચર્યા કરી છે, વાલા ભક્તજનો, આજે બે શતાબ્દીઓ વ્યતીત થઈ ચૂકી છે, છતાંય નીલકંઠ પ્રભુના એ તપની અનુભૂતિ આજે પણ યાત્રિકો અને મુમુક્ષુઓને
રોમાંચિત કરે આવું દિવ્ય ધામ. કોઈ પણ ખૂણામાં જઈને આંખો વીંચીને બેસી જાઓ ને, એ જ ક્ષણે તમારું મન સ્થિર થઈ જાય. માખી મચ્છર કોઈ ઉપદ્રવ નહીં હો મેઘજીભાઈ. આવું દિવ્ય પુલહાશ્રમ ધામ. યાત્રાનો પ્રારંભ થયો ત્યારથી લઈને નીલકંઠ પ્રભુ પુલહાશ્રમમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો સમય બદલાઈ ગયેલો. ચોમાસાની ઋતુ પ્રારંભ થઈ ગયેલી. ભયંકર હિમ પ્રપાતો થાય, અચાનક વૃષ્ટિ અને વરસાદ શરૂ થઈ જાય. બરફથી જામેલા વૃક્ષો પણ બધા ઠૂઠા જેવા થઈ ગયેલા. પ્રારંભમાં સમગ્ર દિવસ દરમિયાન નીલકંઠ પ્રભુ આ પુલહાશ્રમમાં રહીને તપશ્ચર્યા કરે, ધ્યાન ધારણા કરે. અને સાંજ પડે એટલે 500 મીટર નીચે રાની પૌવા ધર્મશાળા છે. આજે પણ યથાવત સ્વરૂપે છે 2 માળની ધર્મશાળા. પ્રસાદાનંદ સ્વામી લખે કે રાત્રિના સમયે નીલકંઠ પ્રભુ ત્યાં નિવાસ કરતા અને આમ તપશ્ચર્યા કરે છે. જેને ભગવાન સુધી પહોંચવું હોય, આ મનુષ્ય દેહને છેલ્લો કરી લેવો હોય, એક લક્ષ્ય અક્ષરધામ બાંધ્યું હોય ને, એણે ભગવાનની મૂર્તિને ધારવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર તો આ દેહ પડે એટલે આત્માથી જુદા થઈ જાય, પણ વજ્રસાર જેવું કારણ શરીર જે આ જીવને વળગ્યું છે, જે અનંત જન્મોનું મૂળ છે, અને એ કારણ શરીરનો નાશ કરવો હોય ને તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું પડે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં બહુ સરસ લખ્યું છે કે માત્ર ને માત્ર શરીરથી જ સેવા કરે તો શરીરના ભાવ દૂર થાય. ભગવાનમાં મન રાખી, ચિત્ત રાખી ભજન કરતા કરતા જો શારીરિક સેવાઓ કરે તો શરીરના અને મનના ભાવ દૂર થાય. અને અંતરાત્મા સન્મુખ વૃત્તિ રાખીને ભગવાનનું ધ્યાન જો હૃદયની અંદર કરે બ્રહ્મરૂપ થઈને, તો કારણ શરીરના ભાવ પણ દૂર થાય. માટે એ કારણ શરીરનો નાશ કરવા માટે ભગવાનની આજ્ઞા, ભગવાનની ઉપાસના અને ભગવાનની મૂર્તિનું ધ્યાન, આ ઉપાય મહારાજે પણ વચનામૃતમાં બતાવ્યા છે. માટે ભગવાનનું ધ્યાન કરવાનું થોડું ઘણું અંગ તો પાડવો. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. કયો ને અમે બધું ધ્યાન રાખીએ તો ન ચાલે. ઘણા કે સ્વામી ધ્યાન કરવું છે પણ ખબર નહીં, આંખો બંધ કરી અને કુંડાળા જ દેખાય છે, જે કાઢે દેખાય. અને પ્રારંભમાં મનને સ્થિર કરવું હોય તો થોડો તો આયાસ પડે, પણ એમ કરતા કરતા જો ચિત્ત સ્થિર થવા લાગે પછી બધુંય ધ્યાન થાય. મહારાજે પ્રથમના 15મા વચનામૃતમાં કહ્યું કે 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 25 વર્ષ થાય, 100 વર્ષ થાય, પણ ભગવાનની મૂર્તિને ધારવાનો આગ્રહ મૂકવો નહીં. આગ્રહ વાળા ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એના આગ્રહ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. નીલકંઠ પ્રભુને ધ્યાનનું બહુ અંગ ચરિત્રોમાં અવારનવાર આવે. ક્યાંક એવું સ્થાન મળે એટલે ધ્યાનમાં બેસી જાય. સુવ્રત મુનિ કહે છે, રાજન, ચાતુર્માસનો પ્રારંભ થયો અને મારા ગોવિંદે મનમાં વિચાર કર્યો, હવે અમારે તીવ્ર તપશ્ચર્યા કરવી છે. મુમુક્ષુને તપનો માર્ગ શીખવવા માટે, ભગવાનને મેળવવા માટે આ શરીરથી ક્યાં સુધી કષ્ટો સહન કરી શકાય, એમાં એક શરીરની પણ એક ઉત્તમ શક્તિનું આ જગતને દર્શન કરાવવા માટે, એક ઉત્તમ ભક્તિનું દર્શન કરાવવા માટે ભગવાને તીવ્ર તપશ્ચર્યા કરવાનો સંકલ્પ કર્યો છે.
ભગવાને તપ કર્યું એ મને અને તમને શીખવવા માટે કર્યું છે. હો, એક મોટા યોગી મળ્યા કે સ્વામિનારાયણે પુલહાશ્રમમાં 4 મહિના તપ કર્યું ને એને એવી સિદ્ધિ મળીને એટલે ભગવાન થઈ ગયા. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. એ તો સ્વયં પરમાત્મા હતા. અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને યોગીઓ જે ભગવાનનું હૃદયની અંદર ધ્યાન કરે એ ભગવાનને શું આ યોગ સાધવાના હોય. લોક શિક્ષાર્થે ભગવાન આ બધી દિવ્ય લીલાઓ કરે છે. સુવ્રત મુનિ કહે, રાજન, ચાતુર્માસનો પ્રારંભ થયો અને ભગવાને સંકલ્પ કર્યો કે હવે અમે તપશ્ચર્યાનો પ્રારંભ કરીએ. એના માટે ક્યાં તપ કરવું? બંને નેત્રો બંધ કરી અને ભગવાને જ્યાં ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીએ તપ કરેલું ને એ સ્થાન શોધી કાઢ્યું. આજે પણ એ સ્થાનમાં પ્રસાદીના ચરણારવિંદ અને મહારાજનું સ્વરૂપ પુલહાશ્રમમાં પધરાવેલું છે. બરફની ચટ્ટાન પર નીલકંઠ પ્રભુએ પોતાનો મૃગ ચર્મ બિછાવ્યો છે અને એના પર બંને ભુજાને ઉર્ધ્વ કરી અને ભગવાન તપનો પ્રારંભ કરે છે. ભુજ જો ભગવાનની તપો મૂર્તિનું હૃદયમાં જે ભગવાનના દિવ્ય તપની સ્મૃતિમાં આપણે દરરોજ સવારે પૂજામાં એક તપની માળા ફેરવીએ છીએ. જમણા ચરણના ફણાને ડાબા ચરણના નિતંબ ઉપર સ્થિર કરીને એક પગે ભગવાન ઉભા છે. બંને હાથ ઉર્ધ્વ કર્યા છે ને જમણા હાથમાં ભગવાને તુલસીની માલિકા ધારણ કરી છે. કંઠમાં શાલિગ્રામ ભગવાનનો બટવો વિરાજમાન છે. મસ્તક પર પિંગલ વર્ણી જટા છે. આજે તપશ્ચર્યાનો પ્રારંભ કરે છે એનો આનંદ પ્રભુના મુખારવિંદ ઉપર દેખાઈ રહ્યો છે. તુલસીની બેવડી કંઠમાં વિરાજમાન છે. વિશાળ ખુલ્લા વક્ષસ્થળના દર્શન થાય છે, જેમાં શ્રી વત્સ અને ભૃગુ ચિહ્નના પણ દર્શન થાય છે. કૌપીન પર એક આચ્છાદિત વસ્ત્ર ધારણ કર્યું છે. સારા એ બ્રહ્માંડની સ્થિરતા જાણે પોતાના ચરણની અંદર ધારણ કરી લીધી હોય એમ અડગતામાં નીલકંઠ પ્રભુ ઉભા રહ્યા અને અખંડ બ્રહ્મ રૂપસ્થો બ્રહ્મરૂપણાનું અખંડ અનુસંધાન રાખે છે. સંત્યક્ત બાહ્ય સંગોપી પુરંજન કથામ મોહ. તમામ પ્રકારના બાહ્ય સંગનો ત્યાગ કરી દીધો છે. આ એ સ્થાન છે જ્યાં ભરતજીનું બંધન થયેલું. માયા મોટી નાગણી પોતાના જ છોરુને ખાય માટે કઈ ભૂલ કરવી નથી. સાંખ્ય યોગનું નિરંતર અનુસંધાન પુરંજનની કથાનું મનમાં સ્મરણ છે. અને મનને વિશે
આદિત્ય મંડળને વિશે વિરાજમાન આદિત્ય વિદ્યા દ્વારા પ્રતિપાદિત નારાયણ જે શુદ્ધ સાકાર સ્વરૂપ સૂર્ય મંડળમાં વિરાજમાન ભગવાન કે વેદો જેનું વર્ણન કરે હિરણમય શ્મશ્રુઃ હિરણમય કેશઃ આ પ્રણખાત સર્વ એવ હિરણમય એવા જ્યોતિર્મય ભગવાન નારાયણનું ધ્યાન કરે છે અને ભગવાન ગાયત્રી મંત્રનો જાપ કરે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મંત્ર જાપે કરે સૂરજ વંદના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મંત્ર જાપે કરે સૂરજ કરતા કરતા સુવ્રત મુનિ કહે રાજન 1 મહિનો પસાર થઈ ગયો. પુલ્હાશ્રમમાં તપ કરનારા મોટા મોટા સિદ્ધો અને તપસ્વીઓ મનમાં આશ્ચર્ય પામે કે અરે આપણે વર્ષો દાયકાઓ ને સદીઓથી અહીં તપશ્ચર્યા કરીએ છીએ પણ આવા તપસ્વી તો આપણે ક્યારેય દીઠા જ નહીં. અરે આ સંકાદિક તો નથી ને. કોઈ કહે આ કાર્તિક સ્વામી છે તો કોઈ કહે ધ્રુવ ને પ્રહલાદ છે. કોઈ કોઈને એમ ભાવના થાય કે સાક્ષાત નીલકંઠ શિવજી આવ્યા છે તો કોઈ કોઈને સંકલ્પ થાય કે આપણને તપ શીખવવા બદ્રીપતિ નારાયણ આવ્યા છે. તો કોઈ કોઈને તો એવી પણ ભાવના થવા લાગી કે આ તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ હોય, બાકી એના વિના આવું દુષ્કર તપ કોઈ કરી શકે નહીં. પેલા મહિને 3 દિવસે એકવાર ફલાહાર કરતા, બીજા મહિને એનો પણ ત્યાગ કર્યો ને 6 દિવસે એકવાર સૂકા પાંદડા જમે. ત્રીજા મહિને એનો પણ ત્યાગ કર્યો, 9 દિવસે એકવાર જળપાન કરે અને ચોથા મહિને તો પાણીનો પણ ત્યાગ કરી દીધો. 12 દિવસે માત્ર વાયુ ભક્ષણ કરે. માત્ર વાયુનું ભક્ષણ કરીને ભગવાને તીવ્ર તપનો પ્રારંભ કર્યો. શરીર છે તો અન્ન રસમય છે અને અન્ન અને રસથી પુષ્ટ થનારું છે. સુવ્રત મુનિ કહે રાજન, મારા ગોવિંદની એકદમ સુખ લકડી કાયા થઈ ગઈ છે.
દેહને જોતા એમ થાય કે આ દેહમાં પ્રાણ કેમ ટકે. અતિ કૃશ કાયા થઈ છે. સુવ્રત મુનિ કહે રાજન, કાતિલ ઠંડા પવન વાય છે. પ્રકૃતિનું તાંડવ તો હિમાલયમાં અખંડ ચાલતું હોય, કઈ ક્ષણે વાતાવરણ બદલાઈ જાય એનો કોઈ નિર્ધાર ન હોય. વરસાદની ઝડીઓ વરસે, હાડ ગાળી નાખે એવા ઠંડા ઝેરી વાયુઓ વાય. પણ નીલકંઠ પ્રભુ એની એ જ અડગતાથી તપની અંદર સ્થિર રહ્યા છે. આમથી જોરદાર પવન આવે તો ભગવાન આમ નમી જાય ને આ બાજુથી પવન આવે તો ભગવાન આ બાજુ નમી જાય. ભગવાનના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતાને થયું, થોડા દિવસ પહેલા મારો ઘનશ્યામ 3 દિવસના ઉપવાસને લઈને વનમાં નીચે પડી ગયેલો. હવે મારા લાલને પડવા દેવો નથી ને એટલા માટે બંને બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા ભગવાનને ટેકો દેવા માટે આવીને ઊભા રહી ગયા છે. અને વાત પણ સાચી, તપને ધર્મ અને ભક્તિનો ટેકો જોઈએ. ભક્તિ માતા બોલતા જાય ને નીલકંઠ પ્રભુને ટેકો આપે છે. 4 મહિનાઓ વ્યતીત થઈ ચૂક્યા છે, છતાંય નીલકંઠ પ્રભુ તપ પૂર્ણ કરવાનું નામ લેતા નથી. સુવ્રત મુનિ કહે છે રાજન, ચાતુર્માસ પૂર્ણ થયો, પ્રબોધિની એકાદશીનો મંગળ પ્રભાત ખીલ્યો છે. પ્રબોધ એટલે જ્ઞાન, અને જ્ઞાનના દેવતા છે સૂર્યનારાયણ. ભુવન ભાસ્કર આદિત્ય નારાયણ નીલકંઠ પ્રભુની સામે આવીને ઉભા રહી ગયા છે. એકદમ શીતળ શાંત તેજ એનો પ્રકાશ થયો. સૂર્યનારાયણ આકાશમાં ઉદય પામે ને જેમ કમળ ખીલે એમ ભગવાનના નેત્રોમાં પ્રકાશ આવ્યો, એટલે પરમાત્માએ પોતાના કમળ નયન ઉઠાડ્યા છે. અને આમ સામે દ્રષ્ટિ માંડીને જ્યાં ભગવાન જુએ ત્યાં તો હાથ જોડીને સૂર્યનારાયણ ઉભા છે. બાલમજીનો વચન સુણીને કર જોડી કહે ભાનો, બાલમજીનો વચન સુણીને કર જોડી કહે ભાનો. જય જય અક્ષર પતિ આપે સપનો ધર્યો બાનો, સપનો ધર્યો બાનો.
ગોચર અવિચળાયનુપમ અવતારી અવિનાશી અગમય ગોચર અવિચળાયનુપમ અવતારી અવિનાશી અખંડ અલૌકિક અજિત અમિત છો અખંડ અલૌકિક અજિત અમિત છો સુખતણા છો રાશિ નીલકંઠ અપનો ધર્યો બાણો અપનો ધર્યો બાણો સ્તવન કર્યું છે ગદ કંઠે થઈને સવિતાએ સ્તવન કર્યું છે ગદ થઈને કંઠે કર જોડીને મિષ્ટ વચનથી કર જોડીને મિષ્ટ વચનથી સન્મુખ ભારઈને પ્રભુ અપનો ધર્યો બાણો પ્રભુ અપનો ધર્યો બાણો વાલમજીનું વચન સુણીને કર જોડી કહે ભાનો કર જોડી કહે ભાનો પ્રભુ કર જોડી કહે ભાનો પ્રભુ કર જોડી કહે ભાનો સૂર્ય નારાયણ બંને હાથ જોડી અને નીલકંઠ પ્રભુની ભાવથી સ્તુતિ કરે છે. મનુષ્ય લીલાને કરતા એવા ભગવાન નીલકંઠજી સૂર્ય નારાયણની સન્મુખ ચાલ્યા અને નીચે બેસીને ભગવાને એમને વંદન કર્યા. એક ડગલું પાછળ હટીને મહારાજને તરત ઊભા કરી દીધા. અરે પ્રભુ, આપ આ શું કરો છો? તમે તો પ્રભુ સંકલ્પ કરો ને તો પણ અમે હાજર થઈ જઈએ. અમને બોલાવવા માટે પ્રભુ તમારે આવા કોઈ તીવ્ર તપની જરૂર નથી. શું આજ્ઞા છે પ્રભુ? આવો તેજ પ્રતાપ છે મારો, તે તો સર્વે જાણે છે તમારો. નથી સમર્થ તમથી અમે, પણ થાશે જે માગ્યું છે તમે. હે પ્રભુ, અમને જે કાંઈ પણ મળ્યું છે, જે કાંઈ તેજ મળ્યું છે, તેજના અને પ્રકાશના દાતા તો તમે છો. બોલો પ્રભુ. હાથ જોડીને નીલકંઠ પ્રભુ કહે, સૂર્યનારાયણ, અમારા તપથી પ્રસન્ન થઈને આપ જ્યારે પધાર્યા છો, અમે એક મુમુક્ષુ અને સાધકના વેશમાં રહીને તપ કરીએ છીએ. માટે આજે તમે અમને વચન આપો. શું આજ્ઞા છે પ્રભુ? હે સૂર્યનારાયણ, જેમ તમે બાહ્ય જગતના અંધકારને હરો છો ને, તેમ અમારા ને અમારા આશ્રિત કોઈ થાય એ ભક્તોના હૃદયમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારને તમે સદાય હરતા રહેજો.
માં તું ભાગ લહુ ધીના હે બારી. માતાનો ભાગ આ શરીરમાં લોહી અને માંસ કહેવાય, એ તો અમે બાળી સૂકવી નાખ્યા છે. બસ હવે અમારું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત અખંડ રહે એના માટે તમે કર્મ સાક્ષી દેવ છો, માટે એવી કૃપા કરજો. તમને પ્રસન્ન કરવા અમે આટલું તીવ્ર તપ કર્યું છે, પણ આજે તમે અમને એ વરદાન આપો કે હવે અમારા કોઈ આશ્રિત થાય, અમારા સત્સંગી થાય, એને ભગવાનને મેળવવા આવા કોઈ તીવ્ર તપ ન કરવા પડે ને એને સેજે સેજે ભગવાન મળે ને એવું વરદાન આપો. તમારા લાભની વાત છે, તાળી તો પાડો. આવા કઠિન તપની હવે કોઈ જરૂર. અનેક વાર તપશ્ચર્યાઓ કરી છે, સાધનાઓ કરી છે, ત્યારે તો આપણને આ ભગવાન મળ્યા છે, પુરુષોત્તમ નારાયણનો યોગ મળ્યો છે. માટે કઠિન સાધનાની તો જરૂર નથી, પણ એટલું ખરું કે સરકારને કંઈક સહાય કરવી હોય બેંક દ્વારા, આપણું એકાઉન્ટ તો ખુલ્લું હોવું જોઈએ ને. અને એમાંય થોડું થોડું એકાઉન્ટ રન પણ કરવું પડે. કઠિન તપની જરૂર નથી, પણ 15 દિવસે એક એકાદશીનું વ્રત કરવું પડે. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. શરીર, ઇન્દ્રિયો, મન અને અંતરાત્મા સર્વને પવિત્ર કરનારું કોઈ શ્રેષ્ઠ વ્રત હોય ને તો એ એકાદશી વ્રત છે. અષ્ટૌ ગ્રહાહા, 8 ગ્રહો એવા છે કે હંમેશા જીવાત્માને ભગવાન તરફથી બીજી બાજુ ખેંચે છે, અને એને ભગવત સન્મુખ કરનારું કોઈ વ્રત હોય ને તો એ છે એકાદશીનું વ્રત. આંખ હંમેશા રૂપની પાછળ જ દોડે છે, રૂપના અગ્નિમાં પતંગિયાની જેમ આ જીવાત્મા બળી રહ્યો છે. રસની પાછળ જીવાત્મા પાગલ થાય છે, જે ભગવાનને ભૂલાવે છે. પૃથ્વીની ગંધમય ભૂમિકા છે, વાયુની સ્પર્શાત્મક ભૂમિકા છે. આજે સ્પર્શ માટે તો લોકો માથા કપાવે છે, અને આકાશની શબ્દાત્મક ભૂમિકા છે. લગભગ વિશ્વ, આ સંસારનું આપણું બધું શાસન શબ્દોમાં ચાલે, શબ્દની રંગોળીમાં. અહંકાર, એને તો શોધવો પણ અઘરો છે. મહત્તત્વ ચિત્તની ભૂમિકાને શુદ્ધ થાય, અને પ્રકૃતિ, આ બધાયને જીતનારું કોઈ વ્રત હોય ને તો એ એકાદશીનું વ્રત છે. એકાદશ ઇન્દ્રિયોને ભગવાનના સન્મુખ રાખવાનું વ્રત. એટલે બીજા વ્રત ન થાય, તપ ન થાય, પણ એકાદશીનું વ્રત તો. અને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે જ એવું નહીં, વૈષ્ણવ ધારાઓમાં કે તમામ સંપ્રદાયોની અંદર એકાદશીનો મહિમા છે. એકાદશીના દિવસે અનાજનો દાણો મુખમાં મૂકે. કોઈની અતિ અવસ્થા વૃદ્ધ થઈ ગઈ હોય કે કોઈ બીમાર હોય, રોગી હોય, તો એને કન્સેશન છે, શાસ્ત્રોએ મુક્તિ પણ આપી છે. પણ 8 વર્ષથી ઉપરની ઉંમર અને 60 વર્ષથી નીચે એને તો દરેકે એકાદશી કરવી જોઈએ. એકાદશીના દિવસે અનાજનો દાણો મુખમાં મૂકે ને એને માંસ ભક્ષણ જેટલું પાપ લાગે છે. અરે 5મા પ્રકરણમાં તો એકાદશી મહિમા લખતી વખતે શતાનંદ સ્વામીએ ત્યાં સુધી લખી નાખ્યું કે સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કહે છે કે એક એક કોળિયો મુખમાં અન્નનો મૂકે ને અમારી છાતીમાં કોઈ તીર ખોસતું હોય ને અમને એટલું વસમું લાગે છે. બીજા જપ તપ કે વ્રત કરીએ તો ફળ મળે, કારણ કે પુણ્યના વ્રત છે. કરીએ તો ફળ મળે ને ન કરીએ તો ફળ ન મળે. પણ એકાદશીનું એવું નથી, કરીએ તો ફળ ન મળે અને ન કરીએ તો ફળ, કરીએ તો ફળ મળે, ન કરીએ તો ન મળે એમ નહીં, ન કરીએ તો પાપ લાગે. સમજાય છે?
માટે આ નૂતન વર્ષના દિવસો છે ને વાલા ભક્તજનો, સંકલ્પ કરજો. આપણે હિન્દુ છીએ, ભારતીય ઋષિ સંતાનો છીએ, ત્યારે આપણા શાસ્ત્રોના દેખાડેલા માર્ગ પ્રમાણે પણ આપણે ચાલવું જોઈએ. એકાદશીને દિવસે ઘરમાં અનાજ રંધાવવું જ ન જોઈએ. અમારે અત્યારે અમદાવાદમાં MBA ચાલે છે, બહુ મોટા પ્રોફેસર છે ડૉક્ટર રાજુભાઈ, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી. એમના દીકરો અને દીકરી એ પણ બંને CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એમણે એક બહુ સરસ વાત કરી થોડા દિવસ પહેલા કે સ્વામી, મારા દીકરા અને દીકરીની ઉંમર, બંનેની ઉંમર 20 વર્ષ કરતાં મોટી છે, પણ એનો જન્મ થયો ને ત્યારથી એકાદશીના દિવસે અમે અનાજનો દાણો એને મુખમાં આપ્યો નથી. કલ્પના આવે છે? ગળથુતીમાં નાનપણથી આટલા સંસ્કાર જો આપ્યા હોય તો કલ્પના કરો પછી એનું જીવન કેવું બને, પછી એને કઈ બીજા સંકલ્પ થાય. માટે નાનપણથી તમારે ઘેર જે દીકરા દીકરીના જન્મ થાય છે એ અનંત જન્મના પુણ્યને લઈને અવતરે છે, માનવ દેહને પ્રાપ્ત કરે છે. એમાંય સત્સંગમાં જન્મ મળવો એ સાધારણ પુણ્યની વાત નથી. માટે ઘરનું વાતાવરણ એવું બનાવીએ, વ્રત ઉત્સવો એ ઘરની અંદર થતા હોય તો ઘરમાં પણ ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે. માટે એકાદશીનું વ્રત તો બોલો વારે વારે ઘૂંટાવવું પડે એવું છે. પ્રેમથી બોલો જય નીલકંઠ. હવે જૂના જમાનામાં વડીલોને પ્રશ્ન હતો કે શું ખાવું. આજે એવો પ્રશ્ન ખરો? ફરાળી ગોટા બને, ફરાળી પેટીસ બને, ફરાળી રોટલી બને. બોલો બને છે કે નહીં? જો પૂજ્ય કેશવપ્રિય સ્વામી પધાર્યા છે. અમારે 2 વર્ષ પહેલા વડોદરામાં કથા હતી. અન્નકૂટ ઉત્સવનો દિવસ આવ્યો ને બરાબર એકાદશી. હવે આપણે એકાદશીનો મહિમા કહીએ ને અન્નકૂટ તો બનાવવો પડે. શું કરવું? પછી ડરતા ડરતા કહ્યું કે આવતીકાલે એકાદશી છે તો બધા અન્નકૂટ લાવજો, પણ ફરાળી વસ્તુ બનાવીને લાવજો. અને તમને આશ્ચર્ય થાય કે અમે સમાવી ન શકાય એટલી આઈટમ અન્નકૂટમાં ફરાળીની આવી. બોલો લાગે જ નહીં કે આ ફરાળી અન્નકૂટ છે. ત્યારે સેજે સેજે ભગવત પ્રસન્નતા મળે. શરીર પણ એન્જિનને થોડો આરામ તો મળવો જોઈએ ને. થાય તો ઉપવાસ કરવો, અને ઉપવાસ ન થાય તો એકાદશીનો વ્રત તો કરવું જ. જુઓ, સંતોને બીમારી ઓછી હોય. કેમ? તો કે તપ, વ્રત, એકાદશી આદિક સતત શરૂ હોય. નીલકંઠ પ્રભુએ આ તપ કરી અને વાલા ભક્તજનો આપણને તપનો એક આદર્શ દેખાડ્યો છે કે અમારા માર્ગે, તપના માર્ગે ચાલજો. આજે આ સંપ્રદાયની અંદર ભગવાનના માર્ગે તપશ્ચર્યાનો પણ એવો માર્ગ ચાલ્યો છે. અને એમાં કહેતા આનંદ થાય કે વાલા ભક્તજનો, આપણા ગુરુકુલ પરિવારમાં સંતો ભક્તો જેટલું તપ કરતા હશે ને એટલું લગભગ થતું હશે કે કેમ, એ પ્રશ્ન છે. મોટા મોટા સંતોના જીવન પણ એટલા તપસ્વી. જુઓ, તપોમૂર્તિ પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી છેલ્લા 30 વર્ષથી અનાજનો દાણો મોઢામાં મૂક્યો નથી. માત્ર આજ બપોરથી કાલ બપોર ફલાહાર કરે. નીલકંઠ ધામ, વર્ણિન્દ્ર ધામ, પાટડીના સ્વપ્ન દ્રષ્ટા એવા પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી. આશ્ચર્ય થાય વાલા ભક્તજનો, આજ બપોરથી કાલ બપોર બસ એક જ ટાઈમ ભોજન કરવાનું, ને એ પણ પાછું ફલાહાર. છેલ્લા 13 વર્ષથી. અને આટલી મોટી સંસ્થાના મહંત હોય તો એની સામે ફરાળી વસ્તુઓના થાળ હોય એમ નહીં હો. એક ફરાળી રોટલો અને શાક, 2 જ વસ્તુ, શેકેલું એક મરચું, ચોથી વસ્તુ ના આવે. એક ટાઈમ ભોજન કરવાનું, ફલાહાર. આપણે ત્યાં નર્મદા કાંઠે એક ઉત્તમ સ્વામી છે. છેલ્લા 4 વર્ષથી ધારણા પારણા કરે છે, અને 2 વર્ષથી તો ધારણા પારણા, અને એ પાછા ફરાળી ધારણા પારણા. એક દિવસ ઠાકોર જમાડવાના ને એક દિવસ ઉપવાસ.
અને છેલ્લા વર્ષથી તો એવું શરૂ કર્યું છે કે એક નહીં ને એક દિવસ તો જમવાનું, પાછું એક ટાઈમ જમવાનું, ને એ પાછું ફરાળ કરવાનું. બોલો, ત્યાં એક ધર્મ સંભવ સ્વામી છે, યજ્ઞવાળા સ્વામી કહેવાય. છેલ્લા 2 વર્ષથી માત્ર ને માત્ર દૂધની લોટી, 1 લોટી સવારે ને 1 લોટી સાંજે, મહારાજનું ભજન કરવું, સેવા કરવી, આટલી પ્રવૃત્તિઓ કરવી. આપણે રાજકોટમાં પૂજ્ય પૂર્ણ પ્રકાશ સ્વામી છે, ગુરુ મહારાજને આજ્ઞા કરવી પડી કે હવે તમે તપ રહેવા દો. છેલ્લા કેટલા વર્ષોથી માત્ર કાચા શાકભાજી. આપણા સંતોના જીવનમાં ઊંડા ઉતરો ને તો ખ્યાલ આવે, એક સંતોના જીવનમાં તપ હોય. કેટલાય સંતો એવા હશે કે સાધુ થયા હોય, દીક્ષા લીધી હોય ને ત્યારથી નિયમ હોય કે મિષ્ટાન ન જમવું. આપણે નિયમ લઈએ મેસૂબ ન જમવો, મિષ્ટાન ન જમવા, પણ ક્યાંથી જમીએ? મળે અને મૂકી દેવું ને એને ત્યાગ કહેવાય. ઘણી વાર સંતોની ગાડી જતી હોય ને, થોડી ઘણી મગજમાં રાય ભરાયેલી હોય ને, એટલે આમ કરે હો, સંતોને જોવે. આ સાઈનમાં ખ્યાલ આવે ને તમને? શું? સ્વામિનારાયણના વાલા ભક્તજનો, 235 સંતો છે. 235 માંથી એકેય સંતોને ડાયાબિટીસ નથી. અને હા, લાડુ ખાવા હોય તો આવો એકાદ દિવસ, 3 ટાઈમ જમાડીશું. કેમ ખવાય છે ખ્યાલ આવે. પણ નીલકંઠ પ્રભુએ આ તપનો માર્ગ પોતાના જીવન દ્વારા શીખવો કે જેને કારણે આજે આપણને આવા સંતોના, ભક્તોના દર્શન થાય છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે જુનાગઢ મંદિરમાં કોઠારી સ્થાને હતા, અને એ સમયે એક સંપ્રદાયમાં કેવો સમય વચ્ચેનો કાળ હતો કે કોઈ સાધુ કે હરિભગત ઊભા વાત કરતા હોય કે સત્સંગી જીવનમાં દંડ ચાંદ્રાયણ, ઋષિ ચાંદ્રાયણ, પીપીલિકા વ્રત, પાદકૃચ્છ વ્રત, આ બધા તપના નિયમો કયા છે, તો આ તપ કે કેવી રીતે ચાંદ્રાયણ થાય, તો એવી વાતો થતી. અરે આ ચાંદ્રાયણ કેમ થાય એ જો જાણવું હોય તો ઓલા ધર્મ જીવનદાસજી પાસે જાઓ, એ બહુ તપસ્વી છે, એને બધો ખ્યાલ હોય. ત્યારે સ્વામીના જીવનમાં પણ એટલું તપ, એને કારણે આજે આપણને સંતોના જીવનમાં પણ આ દેખાય છે. સમયસર ન મળે, થોડું વેલા મોડું મળે તોય અકળાઈ ન જવું ને, એ એક તપ છે. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. બપોરના 12 વાગે જીવ ભૂખને લઈને વ્યાકુળ થાય છે, રાતના 12 વાગે કામનાની ભૂખથી વ્યાકુળ થાય. અને એટલા માટે ભગવાન રામ અને શ્યામ રૂપે આવ્યા. 12 વાગે મોડું થાય અને ભૂખ લાગે ને તો વનમાં ફરનારા ભગવાન રામ અને નીલકંઠ પ્રભુને યાદ કરવા કે ભગવાનને કોણ જમાડનારું હતું. અને રાતના 12 વાગે વિષયના સંકલ્પ થાય તો ભગવાન યોગેશ્વર કૃષ્ણને યાદ કરવા. ભગવત સ્મરણ કરીએ ને આપણું જીવન સહેજે સહેજે પસાર થઈ જાય. નીલકંઠ પ્રભુએ સૂર્યનારાયણને કહ્યું કે અમારો કોઈ આશ્રિત થાય ને એને કોઈ કઠિન તપ ન કરવું પડે ને એવા આશીર્વાદ આપો. કહેવાની રીત પ્રમાણે સૂર્યનારાયણે તથાસ્તુ કહ્યું છે. હાથ જોડીને કહે, પ્રભુ હવે મારો વારો. બોલો ને, હવે મારું આત્યંતિક કલ્યાણ થાય એવું કંઈક કરો. નીલકંઠ પ્રભુ કહે, જુઓ સૂર્યનારાયણ, અત્યારે તો તમારું કલ્યાણ ન કરાય, નહીતર આ ભૂમંડળમાં અંધારું થઈ જાય. પણ જ્યારે મન્વંતર કાળ આવશે ત્યારે આ બ્રહ્માંડના અધિપતિ દેવતાઓ, આમ તો મન્વંતર કાળ આવે ત્યારે આખો બ્રહ્માંડનો સ્ટાફ બદલે, અને એ વખતે અમારા યુગમાં જે જે દેવતાઓ આવ્યા છે એના કલ્યાણ કરીશું. જાઓ સૂર્યનારાયણ, અમે તમને પણ અમારું દિવ્ય અક્ષરધામ આપીશું. આકાશમાં સૂર્યનારાયણના દર્શન થાય છે ને, મહારાજને મળેલા છે.
વચનામૃતમાં ભગવાન કહે સૂર્ય નારાયણ પ્રત્યક્ષ દેવ છે પણ નિશ્ચય નથી, અને નિશ્ચય નથી એટલે એના દર્શને કરીને કૃતાર્થપણું મનાતું નથી. નિશ્ચય થાય તો કૃતાર્થપણું પણ મનાય કે મને દેવના દર્શન થયા. 4 મહિના સુધી પુલ્હાશ્રમમાં રહીને સુવ્રત મુનિ કહે રાજન મારા ગોવિંદે અહીં તપશ્ચર્યા કરી છે. ગૃહનો ત્યાગ કર્યો ત્યારથી ભગવાનનું મન પુલ્હાશ્રમ જવા માટે લાલાયિત રહેતું. તપશ્ચર્યા પૂર્ણ થઈ, બસ હવે એક જ ધ્યેય છે, ભારત વર્ષમાં વિચરણ કરીને હજારો મુમુક્ષુઓને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવી, સુખ અને આનંદ આપવો. નામી શિષ્ય મુક્તનાથને મુક્તિના નાથ એવા મુક્તિનાથ ભગવાનને વંદન કરી અને નીલકંઠ પ્રભુ પુલ્હાશ્રમથી આગળ નીકળ્યા છે.